શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે. જે લોકો મોટા થાય એ બધા સવાદને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ. એવું ના હોય. દરેક સમાજથી ઉજળો હોય, દરેક સંગઠનથી ઉજળો હોય. આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ સંગઠનના યુવાનોના કારણે હું છું. એમણે મને ખૂબ મોટો કર્યો છે. તો આ શબ્દ હતા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને સાથે જ ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના. અલ્પેશ ઠાકોરના શબ્દો તો ખૂબ નાના હતા કે રાજનીતિમાં આ યુવાનોને નજરઅંદાજ ન કરી શકાય. આ શબ્દો કેના માટે હતા તે સમજવા જેવી વાત છે. કારણ કે 2017 થી તમને થોડાક ફ્લેશબેકમાં લઈ જાઓ. 2017 થી અલ્પેશ ઠાકોરની રાજકારણમાં વિધિવત શરૂઆત થઈ. આમ તો ભૂતકાળમાં જિલ્લા પંચાયત કોંગ્રેસમાંથી લડ્યા હતા અને અલ્પેશ ઠાકોરે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 15 બાદ હાર્દિક પટેલનું આંદોલન, ત્યારબાદ અલ્પેશ ઠાકોરનું આંદોલન અને ઠાકોર સેનાની સ્થાપના અને અલ્પેશ ઠાકોરે 17માં વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. પહેલા રાધનપુરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, ત્યારબાદ અલ્પેશ ઠાકોરનું સત્ય પરેશાન થયું અને અલ્પેશ ઠાકોરે પક્ષ પલટો કર્યો. જોકે ત્યારબાદ પેટા ચૂંટણીમાં રાધનપુરથી હાર અને 22માં જીત. પણ હાર અને જીત વચ્ચે એક વાત હતી મંત્રી પદની. અલ્પેશ ઠાકોરને એવું હતું કે 2019માં પેટા ચૂંટણી જીત્યા બાદ જે રીતે કુંવરજીભાઈ, જે રીતે જવાહરભાઈ, આ તમામને જે મંત્રી પદ મળ્યું હતું તે મંત્રી પદ અલ્પેશ ઠાકોરને પણ મળશે એવી પ્રચાર પણ થયો હતો કે હું લીલી પેન લઈને આવવાનો છું અને મંત્રી બનવા માટે ચૂંટણી લડવાનો છું, ફક્ત ધારાસભ્ય નહીં. પરંતુ ત્યારે નસીબ કામ ન કર્યા અને નસીબ રઘુ દેસાઈના કામ કર્યા. પરંતુ ત્યારબાદ 22માં તો 50,000 જેટલા જંગી મતોથી અલ્પેશ ઠાકોરની જીત થઈ અને એવું લાગતું હતું, કારણ કે બીજી બાજુ મોટા ઠાકોર સમાજના નેતાઓની હાર પણ થઈ હતી ભાજપના, એટલે એવું લાગતું હતું કે મંત્રી પદ પાકું છે. પરંતુ થયું નહીં ને હવે ફરીથી અલ્પેશ ઠાકોરે પોતાની સભાઓ છે તે શરૂઆત કરી દીધી. ગઈકાલે પાલનપુરના ફતેપુરા ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. એક બાજુ ભાજપની બેઠકો તો ચાલી રહી છે, પરંતુ બીજી બાજુ અલ્પેશ ઠાકોરની પેરેલલ બેઠકો ચાલી રહી છે. ઠાકોર સેનાનું વર્ચસ્વ ઉત્તર ગુજરાતમાં નથી એવું બિલકુલ ના કહી શકાય. અલ્પેશ ઠાકોરનું પણ એટલું જ વર્ચસ્વ છે ને, વર્ચસ્વના કારણે જ સ્વરૂપજીની જીત થઈ છે. જો તમે મતદાનના આંકડાઓ જોવો તો ભાજપ નહીં, પરંતુ જો ઠાકોર સેના ન હોત તો સ્વરૂપજીની જીત ન થાત. આ ખૂબ સાચી વાત છે ને સામે પણ છે, કારણ કે તમે જે ઠાકોર સેનાના ગામડાઓ આવ્યા ત્યાં સ્વરૂપજી માટે વન સાઇડ મતદાન થયું હતું. અલ્પેશ ઠાકોરે ફતેપુરા ગામના કાર્યક્રમમાં ગેનીબેન પણ પ્રહારો તો કર્યા જ કે તમે મોટા બની જાઓ, સમાજને ભૂલી જાઓ, યુવાનોને ભૂલી જાઓ. પરંતુ એક શબ્દ છે ને કે રાજનીતિમાં આ યુવાનોને નજરઅંદાજ ન કરી શકાય. હાઈકમાન્ડને પણ ક્યાંક ઇશારો હતો કે આ યુવાનોને નજરઅંદાજ ન કરી શકાય, કારણ કે આ એ વોટ બેંક છે કે જે વોટ બેંક પ્યોર કોંગ્રેસની હતી, લોકસભામાં પણ કોંગ્રેસની રહી. પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર આ વોટ બેંકને પોતાની તરફ ખેંચવામાં સફળ થયા. કારણ કે જો ઠાકોરોનું વન સાઇડેડ મતદાન ન થયું હોત તો આજે સ્વરૂપજીની હાર થયા નિશ્ચિત વાત હોત. પરંતુ જે રીતે અલ્પેશ ઠાકોરે મોરચો સંભાળ્યો હતો, જે પ્રમાણેની વાવમાં સ્થિતિ અને જે પ્રમાણે છેલ્લા 10 રાઉન્ડના જે મતપેટીઓ ખુલી અને જે પ્રમાણે જે જીત થઈ, કારણ કે બાબર આ નિર્ણાયક સાબિત થયું ભાજપ માટે, સ્વરૂપજી માટે, અલ્પેશ ઠાકોર માટે. અને હવે મંત્રીમંડળની વિસ્તરણની વાત આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરના બે પ્રકારના નિવેદન. એક તો ગેનીબેનને તો આડે હાથ લઈ જ લીધા કે તમે મોટા બનો, નેતાને ભૂલો નહીં. અને બીજું નિવેદન હતું એ ભાજપ માટે. અલ્પેશ ઠાકોરે શું કહ્યું તે સાંભળો. ફતેપુરા ગામની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ હતો. સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને. બનાસકાંઠા જિલ્લામાં એ 3 થી 4 જગ્યાઓ રાખીને શૈક્ષણિક ભવનો બનાવવા માટેની વિચારની વાત છે. આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ. ના, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી જતી રહે. અમારે તો દિવાળી હોય
કે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય અમારે મિટિંગો ચાલુ જ હોય છે. એટલે હજુ પણ મિટિંગો બનાસકાંઠામાં ચાલુ છે. અત્યારે 3 વાગે મારી કડીમાં છે. એટલે અમારું સંગઠનની નિરંતર મિટિંગો ચાલુ હોય છે. શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે. નહીં, એટલે મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સમાજને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ. એવું ના હોય. દરેક સમાજથી ઉજળો હોય, દરેક સંગઠનથી ઉજળો હોય. આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ આ સંગઠનના યુવાનોના કારણે હું છું. એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જ્યારે એમના માટે કંઈક કામ કરવાનું આવે ત્યારે હોંશથી કામ કરવું જોઈએ. તો મહત્વની વાત છે કે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન હવે ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં વિસ્તરણ આવે આવી 2 વર્ષથી વાત ચાલી રહી છે, પરંતુ હજી મંત્રીમંડળમાં વિસ્તરણ નથી આવતું. વાવ પણ જીત એવું હતું. મહારાષ્ટ્રમાં જીતી ગયા બાદ આવા અનેક ચૂંટણીઓ પૂરી થઈ અને 2 વર્ષ આ ડિસેમ્બરમાં પૂરા થયા, પરંતુ હજુ સુધી મંત્રીમંડળમાં વિસ્તરણ ના આવતા હવે નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે અલ્પેશભાઈ વધારે આમાં પ્રકાશ પાડી શકે કે ઇશારો કઈ તરફ હતો, પરંતુ 2-3 વાત અલ્પેશભાઈએ બહુ સ્પષ્ટ કહી દીધી. તમારું શું માનવું છે અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે. જે લોકો મોટા થાય એ બધા સમાજને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ. એવું ના હોય. દરેક સમાજથી ઉજળો હોય, દરેક સંગઠનથી ઉજળો હોય. આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ સંગઠનના યુવાનોના કારણે હું છું. એમણે મને ખૂબ મોટો કર્યો છે